ઉડાન 8 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણી વચ્ચે મોંઘેરા મહેમાન પધારી ચૂક્યા છે, તો આપણે તાળીઓના ગળગડ વચ્ચે એમનું સ્વાગત કરીશું। મહેમાનશ્રીઓ, આપની અમૂલ્ય ઉપસ્થિતિ અમારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે। અમે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। વેલકમ સર। કરતા પહેલા આપણે વિઘ્નહર્તા બુદ્ધિદાતા શ્રી ગણપતિની સ્મરણ કરીએ છીએ। તો એ પરંપરાને આગળ વધારતા હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ દાદાના પ્રાંગણમાં પધારી દીપ પ્રગટ મિત્રો તાળીઓના ગડગડાટ સાથે મહેમાનોનું સ્વાગત છે। કેમ્પસ હેડ અંકિત સર, કેમ્પસ હેડ સની સર, ગુજરાતી મીડિયમ પ્રિન્સિપલ કૌશિક સર, ગૌરાંગ સર। આપણી સંસ્કૃતિ અને પરંપરાના આધારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ વંદના વિના તો અધૂરી જ માનવામાં આવે છે। મિત્રો, જ્યાં ગણપતિ બિરાજ
વેંકન બચ્ચા ખરેખર બાળકોએ શું સુંદર પ્રસ્તુતિ રજૂ કરી, આખો માહોલ પવિત્રમય બની ગયો. તો આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ આગળ વધીએ. એ એવા વિષય પર છે જે ફક્ત ચર્ચાનો નથી પણ આપણા જીવનનો આધાર છે અને એ છે પાણી. એક નાની વાત યાદ રાખજો, જ્યાં પાણી બચશે ત્યાં આવનારી પેઢી હશે અને જ્યાં પાણી વેડફાશે ત્યાં સુકાનો સંઘર્ષ ઊભો થશે. અહીંયા ઉપસ્થિત બધાને મારા નમસ્કાર. My name is Shriyakubai son of Farsi. અહીંયા ઉપસ્થિત બધાને મારા નમસ્કાર. My name is Fatharba son of Farsi. હા પાર્થ, તું જાણે છે કે પાણી બચાવવું કેટલું મહત્વનું બની ગયું છે? હા મને ખબર છે, પણ મને એ નથી સમજાતું કે પાણી બચાવવું કેમ મહત્વ છે. વરસાદ તો દર વર્ષે પડે છે ને? હા, દુનિયામાં માત્ર એક પ્રકાશ પાણી પીવા યોગ્ય છે, બાકી બધું પાણી તો ખારું તો પ્રદૂષિત છે. ઓ એમ છે કે તો પાણી ઓછું છે, પણ આપણે પાણી બચાવ શું કરી શકીએ? ઘણું બધું કહી શકીએ, જેમ કે દાંત સાફ કરતા નળ બંધ રાખો, વાટ સાફ કરતા શાવર કરો, પાણી વેડફાય નથી બાટલી કે તુરંત ઠીક કરાવો. હા સાચું, હું તો ઘણી વાર બિનજરૂરી નળ ચાલુ રાખી દઉં છું. આજથી નવું બિલકુલ નહીં કરું. હા, એ જ જવાબદારી છે. આપણે એને યાદ રાખજે કે પાણી બચાવો એટલે જીવન બચાવ. આપણી માટે, પ્રકૃતિ માટે અને ભવિષ્ય માટે. આપણે આજે પાણી બચાવીશું નહીં તો આવતી પેઢીને મુશ્કેલી પડશે. સાચું ને? સાચું. આપણે બંને એક વચન લઈએ. પાણી અમૂલ્ય છે, તેને અમે સાચવીને વાપરશું. સૌને પાણી બચાવવા પ્રેરિત કરીશું. ये तो हम जानते ही हैं कि जल ही जीवन है। ये बात उस वक्त की है जब इस धरती पर जल की कोई कमी नहीं थी। चारों ओर पानी की नदियां बहती थी और पूरी इंसानियत खुशी से अपना जीवन बिता रही थी। कुछ सालों के बाद वही हुआ जिसका डर था। अचानक पूरी धरती से पानी गायब हो गया और पूरी इंसानियत बारिश की एक एक बूंद के लिए तड़पने लगी। चमक देखो बिजुलियां चमके, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा। पानी तो बरसाओ, बिजली की तलवार नहीं
હું તમને હવે એવી શખ્સિયત વિશે વાત કરવા જઈ રહી છું કે જેનું નામ સાંભળતા જ સાહસ, સ્વાભિમાન અને દેશપ્રેમ માટેની ભાવનાઓ આપણા દિલમાં જાગૃત થઈ જશે। જ્યારે તેઓ નાના હતા ને ત્યારથી તેમણે દેશ માટે જીવવાનો સંકલ્પ કરેલો હતો અને તેમણે છેલ્લી ગોળી પોતાની છાતી પર ખાધી હતી। તો આવું જ એક જોરદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સેકન્ડરીના બાળકો। Good morning. My name is Krutivar, studying in standard second. My name is Hiva Chorodia, study standard in second. જેનું નામ સાંભળતા જ રક્ત ગરમ થઈ જાય એવા ચંદ્રશેખર આઝાદ. આઝાદ માત્ર સ્વતંત્રતા સેનાની નથી તો યુવાન યુગમાં જનક ને દેશ પ્રેમનું પ્રતીક હતા. માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે વચન આપ્યું હતું, હું આઝાદ છું અને આઝાદ જ રહીશ. બ્રિટિશોએ તેમને પકડીને પૂછ્યું, તારું નામ શું? તે સમયે તેમણે ગર્જના કહીને કહ્યું, આઝાદ. પછી પૂછ્યું, બાપનું નામ? તેમણે જવાબ આપ્યો, સ્વતંત્રતા. અને ઘર? છેડખાની. આ જવાબો માત્ર શબ્દ નહોતા, આ તો તે યુવાનો દ્વારા સંકલ્પ હતો કે એ દેશ માટે જ જીવે અને દેશ માટે જ મરે. આઝાદે પોતાના જીવનને દેશ માટે સમર્પિત કરી દીધું. તેમનું એક જ ધ્યેય હતું કે હિન્દુસ્તાનને ગુલામીમાંથી બહાર કાઢવું. અને અંદર જ્યારે બ્રિટિશે તેમને ઘેરી લીધા ત્યારે પણ તેમણે જુબાન ન પસંદ કર્યું. પોતાની આપેલી કસમ આઝાદ જ રહીશ અને આખા જીવનના અંતિમ પળ સુધી નિભાવ્યો. આઝાદ આમે પૂછ કે એક સાચો દેશ પ્રેમ ક્યારે ડરે નહીં અને ક્યારે ઝૂકે નહીં. આઝાદે યુવાનોને શીખવ્યું, હિંમત એ જ સાચી શક્તિ છે. ગુલામીનો તાંડો ચડવો હોય તો તેના મનથી આઝાદ બનવું પડે. આવું સરસ મજાનું સામે આવશે ચંદ્રશેખર આઝાદ વિશે અમારા મિત્રો। आरंभ है प्रचंड और प्रचंड वो चंद्रशेखर आजाद जिन्होंने बचपन में ही गरज कर कहा था, मैं आजाद हूं और दुनिया मुझे आजाद ही पुकारेगी। अंग्रेजों को डराना उनके लिए जिम्मेदारी नहीं, आदत थी। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। मान मान शान या की शान का उदान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। मान मान शान या की शान का उदान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। जंग के बीच धूल हुई, गोलियां चली, पर आजाद हिलकर भी नहीं हिलते। उनकी आंखों में आग, कदमों में तूफान, एक आवाज बार बार गूंजती, हिंदुस्तान होगा आजाद। और अंग्रेज समझ गए ये तीर रुकने वाला नहीं। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का भीड़ हो, जो लड़ सका है वही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों को मार दो। मौतवंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। मान मान शान या शान का उदान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। जब चारों तरफ घेर लिया गया तब भी आजाद की मुस्कान नहीं टूटी। बोले, आजाद पकड़े नहीं जाते। और आखिरी गोली से आखिरी फैसला कर शरीर गिरा, पर वीरता वज्र की तरह सदा के लिए खड़ी हो गई।
हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बखार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज रंग की गली की तुम दुहार दो। शादिया की जान का उदार आज धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड મિત્રો કહેવાય છે કે ઝૂકેલો માણસ જીવે અને આઝાદ માણસ ઇતિહાસ બનાવે. તો આ એ જ વ્યક્તિત્વ હતું જેણે ઇતિહાસ બનાવ્યો અને આપણે આજે પણ તેને ખરેખર યાદ કરીએ છીએ. તો આપણે હવે પછીના પરફોર્મન્સ તરફ આગળ વધીએ. નિકિતા, તને ખબર છે કે મને આજકાલ એક એવી ટેવ પડી ગઈ છે ને કે જો સવારે ઉઠું ને તો બેડરૂમમાં ઘડિયાળ છે છતાં મોબાઈલમાં જ તમે જોઉં છું. સિરિયલ જોવાની, રસોઈ બનાવતા બનાવતા, બરાબર, જમતા જમતા જેઠાલાલ જોવાનું અને રાત્રે સુતા સુતા રીલ જોવો ને ત્યારે જ નીંદર આવે. તો એને ટેવ નહીં, એને ખોટી ટેવ કહેવાય મેળા. સાચી વાત છે. પરંતુ મિત્રો આ એક મજાક હતું. પરંતુ કહેવાનો મતલબ એવો હતો કે મોબાઈલ જે છે એ આપણા માટે વિકાસનું સાધન તો છે જ, બરાબર. તો એનો દુરુપયોગ અને ઉપયોગ કેવી રીતે થાય એના વિશે આપણે સરસ મજાની સ્કીટ લઈને આવ્યા છે ધોરણ 1st C ના બાળકો. તો આપણે નિહાળીએ. જાતો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના વિચારવાનું ચાલુ છે. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માંગવા આવે. મોબાઈલ તો દાટ પાડ્યો છે. એ ગયો છે. એ ચા બનાવી ગયો કા. એ દૂધ. જાતો દૂધ લઈ લે તો બેટા. એ જો તો ખરો, આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો ડાર્ક વાગ્યો છે. એ માર જો પાછળથી આવે. તો બેટા એ કહું છું એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાંત કાઢ્યો છે. એ બેટા આ જોને આમાં કાંઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એ તો પાવર બેંક મંગાવી દે છે ને એ લાઈટ વગર કામ આવે હો. લ્યો કહે છે ઘરમાં પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાટ પાડ્યો છે. આલ્યો ચા. એ ગયો ઈ. આ કામાં કાંને બદલે મીઠું નાખી દીધું. એલા તું પીએ છો તને ખબર ન પડી. ગયો એ તો જીતી ગયા. ચાલુ શું કહેતા હતા? કાઈ નહીં, મોબાઈલ તો દાટ પાડ્યો છે. હેલો હે હું વાત કરું છું. મોટા બાબા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા. અરે મારી સાવ નાના બાળ. હા 70 વર્ષનું બાળ. હાલો જલ્દી હાલો. ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને સાને જોઈતા. હાલો આવું છું. અરે તમે સમજો 5 મિનિટમાં પહોંચો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. એ જો નીકળ્યો. બસ પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું છે મોબાઈલ તો દાટ પાડ્યો છે. મારે આવીને આવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાંત
દેશને પ્રેમ કરવો જોઈએ અને હિંમત રાખવી જોઈએ. સરદાર ઉધમસિંહ ખરેખર મહાન હતા. હા, તેમને સલાહ એવો જ સરસ ડાન્સ લઈને આવશે સરદાર ઉધમસિંહ છે અમારા મિત્રો. ये कहानी नहीं, एक सच्चाई है। लंबे अंतराल के बाद जलियांवाला बाग हत्याकांड को अंजाम देने वाले क्रूर जनरल डायर, जिसने निर्दोष भारतीय और क्रांतिकारियों की मृत्यु तारीख की थी, उधम सिंह, सरदार उधम सिंह, मुझे एक बात जाननी है. क्या तुम मुझे बता सकोगे जनरल डायर को मारने के बाद तुम भाग क्यों नहीं गए? चलो तो तुम जान भी लो, मेरी फांसी के पश्चात किसी को कोई संदेह न हो जाए। उधम सिंह आज उधम सिंह न होता यदि जलियांवाला बाग में नरसंहार न होता. मेरा वो बचपन, मेरी वो दुनिया भी खुशहाल थी. आ ही गया वो दिन जब मेरी जिंदगी ने एक नया मोड़ लिया। 13 अप्रैल 1919 जलियांवाला बाग हत्याकांड ने शांति प्रिय भारतीयों में आक्रोश भर दिया। यही समय था जब मैंने कलम छोड़ी और हथियार उठाकर अपनी तकदीर लिखी. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनून तक है जाना, हर कतरा बोल रहा ये वो दिन था जब मैंने अपनी कौम के लोगों का बदला लिया और अपना प्रण पूरा किया। और आज आखिरी दिन 31 जुलाई 1940। उधम सिंह, तुम्हें और कुछ कहना है? बस मुझे आज भी याद है जो मेरा दोस्त, मेरा आदर्श कहता था,
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनून है किसी ने कहा। चलता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधियां। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधियां। मंजर नया, मंजर नया, मंजर है नया, कि उड़ गई नवे धड़क सी आलियां। मंजर है नया, मंजर नया, मंजर है नया, कि उड़ गई नवे धड़क सी आलियां। એકદમ જોરદાર પરફોર્મન્સ. ગુડ મોર્નિંગ. ઉડાન 1 અંતર્ગત ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર અંકિતસિંહ વાઘેલા, સની કાવર સર, પ્રિન્સિપાલ શ્રી કૌશિકભાઈ ચાવડા, એડમિન હેડ ગૌરાંગ સર, સર્વ સ્ટાફ મિત્રો અને વાલીઓ, આપણે આ બાળકોની ક્રિએટિવિટી જોઈએ છીએ. એ ક્રિએટિવિટી હરેક બાળકમાં કંઈક ને કંઈક હોય જ છે, પણ આજના જે એજ્યુકેશનમાં ટકાની દોડમાં આપણે આ ક્રિએટિવિટીને દબાવી દેતા હોઈએ છીએ. બાળક ઘરમાં સોફા ઉપર કૂદાકૂદ કરતું હોય ને તોય ના પાડે, તૂટી જાય છે સોફા એમ. પણ તૂટ્યા પહેલા તો સોફા બદલી નહીં ખાવ, ત્યારે મફતના ભાવમાં વેચી દીધા હોય. પણ બાળકમાં જે કૂદકા મારે એ જરૂરી છે ને. એને ચૂપચાપ બેસાડી જ રાખશો. ઘણા તો એવું હોય કે સોફા પર બેસવામાં બગડી જશે, સોફા પર હરખી રીતે બેસવાય ન દે ને આડાઈ ન પડવા દે. તો ઘરવાળાને ખબર હશે ઘણાને, આડાઈ ન પડવા દે કે એનું પાથરેલું ઉપરનું જે હોય ને એ બગડી જાય એમ, કાપડ તમે હરખું કરી દેજો. આ બધા સિદ્ધાંતો અને નિયમોના કારણે એ બાળકની જે ક્રિએટિવિટી હોય ને લુપ્ત થતી જાય છે, એટલે માઇન્ડ સંકુચિત થતા જાય છે. કારણ કે દરેક બાળક નથી એન્જિનિયર બનવાનો, નથી ડોક્ટર બનવાનો, નથી આઈપીએસ બનવાનો કે આઈએએસ બનવાનો. દરેક બાળક અલગ અલગ ક્ષેત્રમાં જવાનું છે. આ સૃષ્ટિની રચના છે, એને આપણે બદલવા નીકળ્યા છીએ. એ સૃષ્ટિની રચના બદલવા નીકળ્યા છીએ એટલે આપણે એક જ દોડમાં બધા વાલીઓ, કોઈ પણ હોય, તમે હોય, હું હોય, કોઈ પણ, બધા એક જ દિશામાં જઈએ છીએ. બધાને શું જોઈએ છે? ડોક્ટર એન્જિનિયર જોઈએ. અને બધા ડોક્ટર એન્જિનિયર થાય કોઈ પણ પ્રશ્ન જ છે ને. અત્યારે પ્રશ્ન આવી જ રહ્યો છે, એન્જિનિયર ને ડોક્ટર કેટલા થઈ ગયા છે? એક કોમ્પ્લેક્સ બનાવો કે જેના ઉપરના 3 માં ડોક્ટરોના ન હોય. કેટલું થઈ ગયું છે? તો અલગ અલગ ક્ષેત્રમાં વહેંચતા રહીએ ને તો જ સૃષ્ટિનું સંતુલન જળવાય રહે. એ કુદરતે બનાવેલી રચના હતી. એ રચના આપણે લુપ્ત કરવા માટે ટકાની દોડમાં દોડી રહ્યા છીએ. બાળકને કઈ વસ્તુ કરવાની નહીં, બધું સ્કૂલ વાળા કરે, ઘરે કશું નહીં. આપણે મોબાઈલ મેસેજ આપ્યો, તમે લગ્ન પ્રસંગમાં જાઓ, પુરુષો બધા બેઠા હોય, એમાં પુરુષો, લેડીઝો ઓછા, પુરુષો ખુરશી બેઠા હોય, એકઈના હાથમાં મોબાઈલ ન હોય એવી ખુરશી જોવા ન મળે. એ મોટી ઉંમરના જે વચ્ચે ગાદલા ઉપર પાથરેલ હોય ને એમાં બેઠા હોય ને એ થોડીક ચર્ચા કરતા હોય. અડધા તો મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય ને ઊભા થઈને જમવા વહી ગયા તે ખબર ન પડે. જોયું કે તે બધા જમવા વહી ગયા ત્યારે તેને ખબર પડે છે ને પરિસ્થિતિ શું હાલત થશે.
જો ખુદ આપણે જ મોબાઈલ લઈને બેસીએ તો આપણું બાળક 500% લઈને બેસશે, એને તમે રોકી શકશો નહીં, અને હક કંઈ નથી તમને રોકવાનો. હું એમ કહું તમારે મોબાઈલ લેવો છે એવા સમયે લઈ લો કે તમે નોકરી ધંધે હોય કે બાળક સ્કૂલે ગયું હોય, ત્યારે આપણે જેટલો મોબાઈલ જોવો હોય જોઈ લેવાનો. બાળક આવે એટલે આપણો મોબાઈલ આપણે મૂકી દેવાનો. આ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમારે જેટલા પૈસા ખર્ચો એટલા ખર્ચો, પરિણામ નહીં મળે. આ લખવું લખી દેજો. હવે એ કરવાની તમારી તૈયારી હોય તો જ આશા રાખવાની મારું બાળક કંઈક બનશે. એની સાથે થોડો સમય રમવાની તૈયારી હોય તો જ આશા રાખવાની મારું બાળક કંઈક બનશે. બાકી બદામ ખવડાવ્યા કરશો ને યાદશક્તિ વધશે નહીં. બદામ ખવડાવવાથી યાદશક્તિ ન વધે. પોષક તત્વો માટે બદામ જરૂરી છે. જો બદામ ખવડાવવાથી યાદશક્તિ વધતી હોય તો પૈસાવાળાના બધા છોકરા આઈએએસ ને આઈપીએસ હોય. યાદશક્તિ એમ ન વધે. યાદશક્તિ એનામાં ક્રિએટિવિટી લાવો ત્યારે વધે. બાળકને ફ્રેશ રહેવા દો ત્યારે વધે. સતત ચોપડીની પાછળ એજ્યુકેશનમાં દબાવી દો તો કોઈ દિવસ યાદશક્તિ ન વધે. એ ગોખણપટ્ટી થાય. એક બીજું ટ્યુશન. નાવડા નાના બાળકોના ટ્યુશનો હોય. કયા એંગલથી ટ્યુશનની જરૂર છે? કોઈ વાલી આવીને મને મળવા આવજો કે સાહેબ આ એંગલથી ટ્યુશનની જરૂર છે. કયા એંગલથી ટ્યુશનની જરૂર છે? પણ વધારાના પૈસા છે બધા પાસે. ખબર નહીં કેમ આદત પડી ગઈ છે, ફલાણાનો છોકરો ટ્યુશનમાં જાય છે તો મારે મોકલવો છે. રમવા નથી દેવો બાળકને બિલકુલ. રમત વગર ક્યારેય હોશિયાર ન થાય બાળક, કોઈ પણ હોય. હા, ટકા આવી જશે એ તમારા કદાચ 8મા સુધી, 9મા સુધી, 10મા, 12મા એને ટકા નહીં આવે. અને કદાચ 12મા આવી ગયા તો ઘણા તમે જોવો છો સરકારી અધિકારીઓ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, છતાં તમે અહીંયા બતાવવા જતા નથી. કેમ? એ ગોખણપટ્ટીથી આવી ગયેલા છે. તમે ઘણા અનુભવો પરથી તમે બોલો છો કે આને કોને બેસાડી દીધા છે. આવા શબ્દો આપણા મોઢામાંથી નીકળતા હોય છે. એમાં પછી આપણું બાળક સામેલ થાય અને એને જોઈને આપણે આનંદ માણવાનો. બાળકને હોશિયાર કરવું હોય ને તો એનામાં થોડી રમત આપો. થોડી એટલે સારામાં સારી 2 કલાક બાળક રમવું જ જોઈએ, કમસે કમ કહું છું 2 કલાક. અને જ્યારે બાળક સૂવે ત્યારે સળંગ નીંદર કરાવો. સળંગ કટકે નહીં. આપણે રાત્રે 11 વાગ્યા સુધી માર્કેટમાં ફરવું હોય એટલે જોડે બાળકને ફેરવીએ છીએ. આપણે એમ કે હાલો બાળકને રાત્રે બહાર લઈ જઈએ. રાત્રે બહાર લઈ જઈને કોઈ ફાયદો નથી. સાંજે બહાર જવા દેવાનો હતો, દિવસનો બહાર જવા દેવાનો હતો, એ નથી જવા દેતા. અને રાત્રે બહાર લઈ નીકળે. રાત્રે તો બાળક 9 વાગે સુઈ જવું જોઈએ, ગમે તે થાય. હા, કદાચ શનિવાર છે, બધા બાળકો નીચે રમતા, શનિવાર રમવો, પછી રવિવાર તો મોડો ઉઠે તો ચાલે. એક દિવસ એ અઠવાડિયું એમ કોઈ વેરિએશનમાં કોઈ વાંધો ન હોય. પણ 9 વાગે બાળક પથારીમાં જતું રહ્યું, સવારે 6 વાગે ઉઠી જવું. નાનું બાળક હોય તો 8-9 કલાક, 7-8 કલાક નીંદર, 9 કલાક નીંદર કરાવી. નાનું બાળક હોય તો મોટું થાય એટલે 8 કલાક, બહુ મોટું થાય ત્યારે 7થી ઓછી નીંદર નકામી. 7 કલાક તો કમ્પલસરી સૂવું જરૂરી છે, એ વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું છે. પછી તમે વધારે જાગો કદાચ તો એ તમારા માઇન્ડને એની અસર કરે અને શરીરને એની અસર થાય. બરાબર? પણ 7 કલાક એ કન્ટિન્યુ હોવી જોઈએ. 4 કલાક રાતે હોય, 3 કલાક બપોર હોય, એ રીતે નહીં. તમે જ ઉજાગરો કરી અને કામ ધંધે જાઓ, તમારો આખો દિવસ બગડે છે. તમે જ બોલો સાહેબ મજા ના આવે, નીંદર હતી મજા નથી આવતી, આળસ થાય છે. બરાબર? હવે તમારે ખાલી નોર્મલ કામ હોય તોય તમને આળસ થાય. બાળક ભણવું હોય તમારા કામ કરતા ભણવું અઘરું છે. હા, એ કહી દઉં, કોઈ એમ વેમમાં ન રહેતા. તમે કોઈ પણ કામ કરતા હોય એના કરતા ભણવું અઘરું છે. હવે બાળક ઉજાગરો કરીને બાળક ભણવા જાય એ કેવી રીતે ભણે? તમે કોઈ વિચાર્યું? બસ મારા બાળકને મેં સ્કૂલમાં મૂકી દીધું, ટ્યુશન રખાવી દીધું, મારા બાળકને હું ગમે ત્યાં લઈ જઈશ, એમ ન થાય. આપણે બદલવું પડે. આપણે એના પર સર્ચ કરવું પડે કે શું સારું અને શું નહીં સારું. સળંગ નિંદર કરાવો, 2 કલાક રમવા દો, ટ્યુશનની માયાજાળમાંથી મુક્ત કરો અને પછી બાળકનું પરિણામ. હા, કદાચ એક પરીક્ષામાં ટકા ઓછા આવી જાય, ચિંતા કરવાની જરૂર નથી. બસ પ્રાઇમરીમાં ટકાને ક્યાંય લઈને જવાનું. એક્ટિવ બાળક. હવે સમય સ્માર્ટ લોકોનો આવે છે, ટકાનો નહીં આવે.
ટકા તો માત્ર સરકારી નોકરી માટે જ જોશે, પણ જો બાળકને ક્યાં આગળ લઈ જવો છે ને તો સ્માર્ટનેસ જોશે. અત્યારે આઈએએસ ને આઈપીએસ ના ખાલી પરીક્ષાઓ પરથી નથી આપતા, મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, પ્રેક્ટિકલી લેવામાં કોઈ ક્ષેત્રમાં આવે. શું કરવાનું? ખાલી પરીક્ષાઓ પરથી આઈએએસ ને આઈપીએસ બનાવી દો. ત્યારે યુપીએસસી ની પરીક્ષા પાસ હોય, જીપીએસસી ની પરીક્ષા પાસ હોય તો ઇન્ટરવ્યુમાં નપાસ પડો એટલે ફેલ. શા માટે? કારણ કે એવા માણસોની એને જરૂર છે કે જે મનથી ફ્રેશ હોય, એની વિચારધારા એવી હોય કે કંઈક કરી શકશે. સવારે વહેલા ઉઠવાની શરૂઆત આપણે પછી જો તમે રાત્રે નીકળો ને એટલે બધી સોસાયટીના નાકે બેઠા બેઠા મસાલા ખાતા ખાતા ટોળકી બેઠી હોય 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બેઠા હોય. આખો દી ધંધો કરીને આવીને એટલે અમારે બેસવા જોઈએ. આપણે આવું સેન્ટેન્સ વાપરતા હોય. ક્યાં બેસવું જોઈએ? 100% બેસવું જોઈએ. પણ 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બેસો પછી તમે સવારે મોડા ઉઠો એ બાળક જોવે છે. એ કેવી જોવે? અરે તમારે પેલા ટેવ પાડવી પડે વહેલા ઉઠવા. તમે વહેલા ઉઠો ને તમારે બપોર પાણી બાળક ભણતું હોય વહેલા ઉઠી, હકીકતમાં બપોર પાણીમાં છોકરું ભણતું હોય ને તો નીંદરે સારી થાય ને તમે એને કસરતે તમે 5 મિનિટ 10 મિનિટ તમારી હારે કરાવી શકો. શરીર આખું તંદુરસ્ત થઈ જાય કે ઉઠીને તમે જોડે ઉઠો 6 વાગે દૈનિક ક્રિયાક્રમ કરી અને તમે 15 મિનિટ ખાલી એમની સાથે સૂર્ય નમસ્કાર હાથ આમથી આમ કરીને શરૂઆત કરો 10 મિનિટથી, તમારી જોડે બાળક કરશે. એ બાળકની ફિટનેસ જોરદાર, અને જેની ફિટનેસ હોય ને મનથી તંદુરસ્ત થાય. અને મનથી જે માણસ તંદુરસ્ત હોય ને એ ધારે એ કરી શકે. પણ આપણે જ આ 9 વાગે ઉઠતા હોય તો બાળક ક્યાંથી કશું કરવાનું? કરવું પડે. તમે પૈસા ખર્ચો છો, પૈસાથી કઈ નોલેજ ના આવી જાય. એવી મેન્ટાલિટી તમારી હોય કે હું સારા પૈસા લાખો રૂપિયા ખર્ચી દઉં અને મારું બાળક ક્યાંય પહોંચી જાય, એ વાત ખોટી. એક બાજુ બાળક છે, એક બાજુ વાલી અને શિક્ષક છે. આ બંને જ્યારે જોડે નહીં હોય, ત્રણેય અલગ અલગ દિશામાં હશે તો ગમે તેટલા રૂપિયા ખર્ચો કોઈ રિઝલ્ટ મળવાનું નથી. એટલે આપણે એક એક્ટિવ થાવ. અઘરું છે, શરૂઆતમાં અઘરું છે, બાકી અઘરું નથી. તમે બાળકને તમે કસરત કરાવો થોડી ભલે 10 જ મિનિટ કેમ નથી કરતા તમે, પણ એ બાળકમાં જ્યારે આદત પડી જશે ને, તમને તો ફાયદો છે શરીરને, પણ એ બાળકનું શરીર જ્યારે આખું આપણે બધા પછી જીમમાં જતા હોય છોકરા, એ જીમમાં જતા હોય અથવા કોઈ પણ યોગા કરતા હોય એની ફિટનેસ જોઈએ છે. અને બધા જ જાણે છે કે કસરત કરવાથી યોગા કરવાથી શરીર આખું મજબૂત બને છે. બધા જાણો છો, પણ ઉઠવું નથી. સવારમાં ઠંડીમાં ગોદરા ઓઢીને એ બ્લેન્કેટ અત્યારે કેવા મુલાયમ બ્લેન્કેટ, એમાંથી બહાર નીકળવાની થોડી ઈચ્છા થાય. જે થવું એ થવું, કેટલું જીવ છે આપણે આમ કહે, જે થવાનું હશે એ થશે. અત્યારે રોજના 50 લોકો ગુજરાતમાં હાર્ટ એટેકથી મરે છે. 50 લોકો. વિચારો, આ હાર્ટ એટેક આવ્યો ક્યાંથી? શિયાળામાં તલનું તેલ અને ગોળ ખાતા, ઘી ગોળ ખાતા એ બાકીના સમય. શિયાળામાં ગોળની સાથે તલનું તેલ મિલાવે, કારણ કે શિયાળામાં તલનું તેલ નળીઓના બ્લોકેજ ખોલી નાખતું છે. આખો ગોળ દેખાય નહીં એટલું તેલ નાખે તલનું, અને ભાખરી સાથે કે રોટલા સાથે એ ખાતા. અત્યારે બ્રેડ લાવો, ઓનલાઈન નું તો એટલું આવ્યું છે બાપરે, પીઝા નાન બધું તૈયાર રાંધેલું ખાવું છે. હવે તો શાકભાજી આવવા માંડ્યા છે, બરાબર? એ તૈયાર હોય મસાલા નાખેલું પેકેટ આવે, ગરમ પાણી કરી અને એમાં નાખી દો, શાક તૈયાર. બેનો ખબર ન હોય તો આ આવે છે, ખાલી કોલ કરવાનો, ઘરે આવી જાય. 5 મિનિટ 8 મિનિટ સિસ્ટમ એવી ખબર ને, 5 મિનિટ ને 8 મિનિટમાં ઘરે. જોકે આમ તો તમે બધા જાણકાર હશો જ, બરાબર? શાક તૈયાર મળે, જેનું શાક જોતું એનું, જેનું જોતું એનું. મગજમારી નહીં, ગરમ પાણી કરીને એમાં નાખી દો, પાણી ઉકાળી અને એમાં પેકેટ તોડીને એમાં નાખી દેવાનું, હલાવી નાખો, શાક રેડી. ઓલો હળદર ગોતવી, ધાણા જીરું ગોતવું કાંઈ જ નહીં.
તૈયાર. હવે કેવું હોય, કેટલું આવે છે પકોડીના બટેકા કેવા હોય તોય દરરોજ લારીઓ ભરી જઈએ છીએ. આકર્ષણ જેવું છે, હે આકર્ષણ જેવું છે. ઘરે નથી ખાવી બસ, અહીંયા જે ગંદુ આપે છે ને એનો સ્વાદ કાંઈ ખવાય એવું નથી તો બિલકુલ ન ખવાય. એવું નથી કહેતો ક્યારેક ખાધું બરાબર, બાકી ઘરે બનાવવાની ના હોય. પકોડી ન ખવાય એવું વસ્તુ છે જ નહીં. અત્યારે સમય પ્રમાણે જે બધી વસ્તુ આવે છે બધી જ ખવાય, પણ જોઈને ખવાય એમ કહેવાનો મતલબ, અને મર્યાદામાં ખવાય. તો બધા હું આગ્રહ રાખું કે તમારે આપણી જિંદગી જે હોય તે બાળકનું ભવિષ્ય સારું બને ને, દરેક વાલીની આવી ઈચ્છા હોય છે કે હું જે કરું છું ને મારું બાળક, અને કદાચ જો તમારી પાસે પૈસો હશે ને એને સાચવવા માટે તમારા બાળકને ભણાવવો પડશે ને એક્ટિવ કરવો પડશે, નહીં તો અનિલ અંબાણી જેવું થાય. મુકેશ અને અનિલ બંનેને સરખા ભાગે સંપત્તિ ધીરુભાઈ આપીને ગયા હતા ને, કે એકને વધારે એકને ઓછી આપી દે. બરાબર, મુકેશ ક્યાં છે ને અનિલ ક્યાં છે? કારણ કે નાનો હતો ને લાડકો હતો. આપણે બહુ લાડ તૈયાર કરી છે. અત્યારે સ્કૂલોની રીલ્સ આવે ખબર કે સ્કૂલ વાળતા હોય ને, સ્કૂલ વાળતા હોય ને રીલ્સ મૂકે બાળક પાસે અત્યાચાર આવા કામ કરાવે છે. જાપાનમાં ટોયલેટ સાથે સ્કૂલ સફાઈની જવાબદારી બાળકોની. શું ખોટું કરે? મને તો સરકારી શાળામાં પીવું નથી હોતા, તમે ગામડામાં ભણ્યા જ છો. એ કદાચ રૂમ વાળે તો એમાં ખોટું શું છે કહેવાય? અહીંયા નથી વડાવવાના, ચિંતા ન કરતા, અહીંયા છે. આ તો વાત કરું, ત્યાં કદાચ એ સ્કૂલ વાળે છે, શું ખોટું શું છે મને કહો? કદાચ છોકરો ઝાડવા વાવવા માટે ખાડો ખોદે છે તો એમાં ખોટું શું? પોતાની રમત ગમતના મેદાનમાં પથરા પડ્યા હોય, પોતાને જ ઈજા ન થાય એટલા માટે પથરા હટાવતો હોય તો એમાં ખોટું શું? આ નથી ખોટું? બસ બધાની મેન્ટાલિટી કે કઈ મારા બાળકને સીધું જ કશું જ કોઈએ કઈ કહેવાનું નહીં, કઈ જ કરવાનું નહીં. બહુ પસ્તાવા મળે. અત્યારે સાહેબ અમારા 11-12 છોકરા હોય, 10-11-12 બધી સ્કૂલમાં જવાનું, 80% બાળકો વાલીઓનું માનતા નથી, રોવે છે. સાહેબ માનતો નથી, શું કરવું? હવે શું કરીએ? હવે શું કરીએ? 9મા ધોરણવાળા છોકરાને બાઇક આપી દો છો, ફોન આપી દો છો પ્રાઇવેટ પોતાનો. શા માટે ફોન આપો છો? 12મા ધોરણ પૂરું થાય ત્યાં સુધી ફોન કોઈ દિવસ આપવાનો ન હોય. છોકરા એમ કે ફોનમાં ભણવાનું છે, સારું આવે છે. કોણ ભણે છે ફોનમાં? ફોનમાં કોઈ ભણવાની જરૂર નથી. 12મા ધોરણ કોલેજમાં જોશે, સારામાં સારો લઈ દો. ચોખ્ખું કહેવાય, 12માં તું ભણીને સારું લાવ, સારામાં સારો તું કેવો ફોન લઈ દઈશ? 2 લાખનો કે તો 2 લાખનો લઈ દઈશ, પણ મને તું બતાવ પરિણામ. હવે આવું કહો અને કોલેજમાં લઈ જ દેવો પડે, સ્વાભાવિક છે. આપણે નાય નથી. અમે ક્લાસમાં છોકરાને પૂછીને પ્રેમથી સાચું બોલો, કેટલા પાસે ફોન છે 11મા ધોરણમાં? 80% 70-થી 80% પાસે પોતાના પ્રાઇવેટ ફોન છે. અને વાલી એમ કહેતો હોય કે મારાને ટકા લાવવા છે તો ભૂલી જજો, કોઈ દી નહીં આવે. તો બાળકને ખાસ તો હું એટલું કહીશ કે અવેરનેસ શીખવાડો. આજના કાલના બાળકો કેવા ખબર છે? આપણે ખુરશી નાખીને બેઠા હોય ને, કોઈ વડીલ આવે તો ઊભા થઈને એને બેસવા દેવું ને એ ખબર નથી પડતી આજકાલના બાળકો. તમે જોજો સોસાયટીમાં કે તમે નવરાત્રી દરમિયાન કે ક્યાંય તમે હોય, બધા ખુરશી બનાવી દીધી. સ્વાભાવિક છે, બધા જેટલા માણસો એટલી ખુરશી ન હોય. કે બેઠો હોય ને, તમે ત્યાંથી વડીલ કોઈ નીકળે ને તો એને એટલી નથી ખબર પડતી કે અહીંયા મારે બાળકને બેસવા દે. કારણ કે જ્યારે આપણી જોડે બેઠું હોય બાળક અને કોઈ આવે ત્યારે આપણે એને કીધું જ નથી કે બાળક ઊભો થા, દાદાને બેસવા દે. કદાચ છોકરું થોડું ઊભું રહે, આ તો ખુરશી રોકી લે, અમારું છોકરું આવે છે, ખાલી કહ્યું ન બેસવા દે. આ પરિણામ બહુ ખરાબ આવે છે. થાય છે ને? તમારી સાથે થયું હશે, આપણા દ્વારા થયું હશે, પણ તમે કદાચ તમારા સાહેબ આવે કે વડીલ આવે તમે ઊભા થઈ જશો, કારણ કે તમારામાં આ અવેરનેસ હતી. અને તમે આજે જ્યાં પહોંચ્યા છો ને એ તમારી આવડતના કારણે પહોંચ્યા છો. પણ એટલું યાદ રાખજો કે તમારામાં જે આવડત છે ને એ આવડત આજકાલના બાળકમાં નથી, અને એ આપણે જ દબાવી રહ્યા છીએ. આપણે જ દબાવી રહ્યા છીએ. જ્યાં ત્યાં બાઇક પાર્ક કરો, છોકરું જોવે છે, સિક્યુરિટી વાળાને તમે એમ કહી દો મારી ઈચ્છા પડે એમ કરો. શું આ બધું?
અને તમે એમ કહો છો કે મારા બાળકને સંસ્કારી બનાવવું છે. કેવી રીતે સંસ્કાર આવે છે? ક્યાંથી આવે સંસ્કાર? સિક્યુરિટી એટલે કોણ? તમારો કોઈ કારખાનું ફેક્ટરી હોય એમાં સિક્યુરિટી વાળા તમે રાખો અને ઉંમરે બિચારાની કેટલી હોય, મજબૂરીમાં સિક્યુરિટી છે, શોખથી કોઈ નથી. અને એનું અપમાન કરવું, એને તો ડ્યુટી આપવામાં આવી છે, જો એ ડ્યુટી પ્રમાણે ન વર્તે તો એને ઠપકો મળવાનો છે. એટલે તમને એમ કહેતો કે અહીંયા મૂકો. અહીંયા તો છોકરા લેવા આવે છે ત્યારે ઓલું મહાભારતના યુદ્ધમાં કેમ સામ સામે હર હર મહાદેવ એવા દોડે હો. અરે લાઈનમાં ટ્રેક કૂદી બધું ઝાડવાથી હોરાથી દોડે. હું જોતો હોય કેમેરામાં, ઓહો શું બોલે, આટલી ઉતાવળ અને ગેટ પાસે એવા ઊભા હોય, કોઈ ફાટક ખોલે કેમ જાય બધા? હે, ફાટક ખોલે, કોઈ ધીરજ જ નથી. એમાં દાદાઓ વધારો, કારણ કે ડ્યુટી મેળવી હોય, સભાનો ટાઈમ થતો હોય, પરાણે જવું પડે, એમાં ના તો કહી ન શકે, નહીં તો ખાલી જગ્યા. હે, બસ કોઈ જ નિયમ નહીં, કોઈ ધક્કા મૂકી ફટાફટ લઈ આવો છોકરા. શું શીખે બાળક? કેટલી મિનિટ લાગે? એટલું જ આવી 20 મિનિટ પહેલા બેઠા હોય, એ સામે સમય નથી બગડતો, અને જ્યારે જેવો ગેટ ખુલે એટલે 2 મિનિટમાં લઈને નીકળી જવું છે. શિક્ષક કે શિક્ષકનું જે અપમાન કરે સાહેબ, એનું બાળક જિંદગીમાં સંસ્કારી ન બને. એક ગુરુ કોને કહેવાય એનું જો ભાન ન હોય, જેને એને બાળકને તમે સંસ્કારની આશા રાખો છો, એ બાળક ઉપર તમે આશા રાખો છો. એ બાળકનો વાંક નથી, કે આપણો વાંક છે. બાળક જે જોવે એ કરે છે. જો કે એ નાટક આમાં નથી છે, આપણે વૃદ્ધાશ્રમ આવે છે, હે આવશે, તમે જોજો. એ જોવે છે, એ કરે છે. તમે ઘરમાં ગાળ બોલો છો તો એ શીખે છે. આપણે ઘરમાં ઝઘડો કરીએ તો શીખે છે. ઝઘડો કરવો હોય નો ત્યારે વાતો બતાવી લેવાનો, થબડાટી બોલે જે હામેણી જેનાથી છે ઝઘડો. પુરુષ તો બિચારો હામેણા જેવો, અને લેડીઝ તો સામેણી છે. કેવી રીતે સામેણીને કેવી રીતે સંભાળી રાખે? વારે તો એમ શાંતિથી વારે, બરાબર, અને પછી એને મૂકે તો કેવી કોઈ પ્રોપર જગ્યાએ. સામેણો ટોયલેટમાં લઈ જાય, પાછા છેલ્લે આમ પસાડે, આમ ઠાપ, અને પછી મૂકે ઘા કરી દે. આ હામેણાની આવી હાલત છે. આ પુરુષો હામેણા જેવા છે. અને હાવેણીને કેવી સંભાળી રાખે. તમે હાવેણીનો ઘા કરજો, કેવી ઘરમાં દીધી આવે. પુરુષોની હાલત હાવેણા જેવી, ગમે ત્યાં પસાડે અને ગમે ત્યાં વારવા લઈ જાય. આવી હાલત કઈ વાંધો મજાકની વાત છે, પણ હું આશા રાખું કે આપણે આપણા બાળકને એક્ટિવ કરવું હોય તો દરેક આજે અમે આ આખા ફંક્શનમાં અવેરનેસ ઉપર અમે વધારે ગયા છે. કારણ કે ફિલ્મી ડાન્સ કરાવીને 4 મિનિટ માટે શું કરે, હવે વધારે પડતું કરાવો. એ ડાન્સને શું શીખીને કરવા જાવે તો નોમન વસ્તુ છે, લગ્નમાં બધા ડાન્સ કરે, બરાબર. હવે એટલે અવેરનેસ ઉપર અમે વધારે ગયા છીએ કે કંઈક તો એની ઇફેક્ટ આવે. બાળકો કરતાં અમે તમને મેસેજ આપવા માંગીએ છીએ. બાળકો તો જે નાના છે એને તમે જો કરશો તો એ કરવાનું જ છે. કે 4 વ્હીલ અમે બાળકોને કહીએ છીએ, અહીંયા ચલો આદર્શ બને કોન્સેપ્ટ ચાલે છે. મા બાપની કદાચ કોઈને અસર થઈ હોય તો અમને ખબર ન હોય, પરિણામ તો અમને ખબર ન હોય. મા બાપનું મહત્વ શું, સફાઈનું મહત્વ શું, કયા આરો પાણીથી કેવી ઉપયોગ કરવો, આ અવેરનેસ કે ભાઈ મોટા આવે બાળકો જન્મ દિવસે તો પગે લગાવી, હાથ ન મિલાવે, આપણાથી મોટો હોય એની સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ, એ બધી અવેરનેસ અહીંયા આપવામાં આવે છે. પણ એ અવેરનેસ ઘરે જાય ત્યારે બધી અહીંયા તો આવશે, એ બધી અવેરનેસ આપવામાં આવે છે. ચલો આદર્શ બને એટલે આ ચંદ્રશેખર આઝાદ આપણે જોયું ને. અત્યારે તમારા પાવર તાકાત હોય ને તો અવળા રસ્તે ઉપયોગ કરે છે. એને કોઈ સામાન્ય માણસને હેરાન કરવા માટે પોતાની તાકાતનો ઉપયોગ નહીં કર્યો. એક ઉદાહરણ તમને જોવાની મળે, એ અંગ્રેજો સામે લઈ રહ્યા છે. તો આપણે બધા ભેગા મળી ભારતમાં એવા ગુણ આવે, જો ગુણ આવશે ને એટલે ટકા ઓટોમેટિક આવશે, ટકાની ચિંતા ન કરતા. સારા ગુણ અને સારું ફ્રેશનેસ માઇન્ડ હશે ને એના માટે આપણે એક પુસ્તક વિદ્યાર્થી કે નામ,
કે જે પણ વાલીઓ પુસ્તક લાવતા હોય એને રવિવારે અડધો કલાક વંચાવવાનું, જોડે આપણે વાંચવા બેસવાનું. દર રવિવારે અડધો કલાક વંચાવવાનું. 1 વર્ષ સુધી તમારે આ કામ કરવાનું. આવતા વર્ષે એ 2 બુક વાંચશે. આજે નરેન્દ્ર મોદી તમે જુઓ છો, દરેક સ્પીચ મોઢે આપે છે. એ ક્યાં એટલું ભણેલા છે? કેમ ખબર છે? વાંચન કૌશલ્ય. આપણે જે ધોરણની ચોપડી વાંચતો હોય ને, જે કોઈ માનો કે તમે 6થા ધોરણ, 5મા ધોરણ, બીજા ધોરણમાં છોકરું ભણતું હોય, એને તમે EVS ની બુક આપો ને તો એ ગોખવા, માણસનું માઇન્ડ જ ગોખવા જ માંડે, ઓટોમેટિક વસ્તુ. તમે ન્યૂઝપેપર કોઈથી ગોખો છો? પણ હમણાં તમને ડ્રાઇવિંગ લાયસન્સમાં જવાનું ચોપડી આપવામાં આવે તો આ જે બહારના પુસ્તક હોય એ વાંચે ને એટલે વાંચન કૌશલ્ય, યાદશક્તિનું કૌશલ્યનો વિકાસ થાય. આજે એક પુસ્તક વાંચે, સિરિયલ જેવું છે. બેનો સિરિયલ જોવો છો તમે? ધીમું ઝેર છે. ધીમા ઝેરમાં ખબર પડે ને, ઘરમાં ઝઘડો કેમ કરવો એ શીખવું હોય ને તો 4-5 સિરિયલ જોઈ નાખવા એટલે તમને નવા નવા આઈડિયા મળે. દેરાણી જેઠાણી, સાસુ સસરા, જે પણ કંઈ હોય. અને દવાનું બોટલ તો અહીંયા અંદર જ હોય, અભેરાયું પડે, ઝેર પીવાની દવા. ધીમું ઝેર છે. મગજને એક ટાઈપનું કેમ ઓલા કરતા હોય છે, આતંકવાદી પેદા કરતા હોય છે. એમાં શું હોય? માણસો સારા જ હતા, પણ એવું ઝેર એનામાં નાખવામાં આવે, ભરવામાં આવે અને પોતે મરવા તૈયાર થઈ જાય. એકના એક વસ્તુ ઉપર ટોર્ચિંગ કરવામાં આવે, એકના એક વસ્તુ ઉપર ટોર્ચિંગ કરવામાં આવે એટલે આતંકવાદી બની જાય. સામે પક્ષમાં એટલું વિરુદ્ધ ભરવામાં આવે, એ સાંભળો ને એ જ આપણો ફોલ્ટ. તો આપણે બધા ભેગા મળીને બાળકોને આ દિશામાં લઈ જવા છે ને, સારી દિશામાં. તો પછી આ રીતે અનુસરણ કરશો કે અહીંથી આપણે ઊભા થવાની ટેવ ખંખેરીને હાલતા, કોઈનું લેવાય નહીં, મફતનું ત્યાં આપીને જવાય. આ સ્કૂલવાળા આપ્યું છે તો એને મૂકીને જાઓ, સાહેબને મુબારક. એવું નથી ને? તો ચલો કાંઈ વાંધો નહીં. આશા રાખું કે આવી વિચારધારા નહીં હોય, સારી વિચારધારા સાથે આપણે આપણા બાળકને આગળ લઈ જઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર. સરે ખરેખર બહુ સરસ મજાની સ્પીચ આપી, જેમાં તમે તો તમારા એક બાળકને જોવા આવ્યા છે, પરંતુ અહીંયા અમે અમારા બાળકો કહીએ છીએ. તે બાળકો માટે અમે અને તમે સાથે મળીને સારું વિચારી એમના તરફ હકારાત્મક ભાવના રાખી અને આગળ વધીએ. મિત્રો, આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈએ. તો મિત્રો, સપના તો બધા જોવે છે, પણ તેને સાકાર કરવાની હિંમત માત્ર થોડા લોકો પાસે હોય છે. એવું એક વ્યક્તિત્વ જેમણે સમાજના બંધનો, લોકોનો વિરોધ અને સંકોચને ચીરીને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું. તેઓ છે આનંદીબાઈ ગોપાલરાવ જોશી, જે ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર હતી. તો એવી સરસ મજાની સ્કીટ સાથે અહીંયા સેકન્ડ ઈના બાળકો આવશે. તેમણે લોકો અને લોકોના વિરોધ વચ્ચે પોતાના જીવનમાં ઘણા બધા કષ્ટો સહન કર્યા અને એ કષ્ટોનું એક સુંદર નિરૂપણ અહીંયા રજૂ કરવામાં આવી રહેલું છે, જે આપણે નિહાળીએ. आनंदी, देखो मैं तुम्हारी दादा हूँ। ये किताबें किसकी है? ये किताबें तुम्हारी पढ़ाई के लिए हैं। इस अभी से? शादी के समय तुमने मुझे वचन दिया था ना कि तुम पढ़ोगी, तो बस अब से तुम्हारी पढ़ाई शुरू। पर आस पड़ोस में किसी को पता चल गया तो कितनी बदनामी होगी। लोग थू थू करेंगे और घर का काम करते रही शोभा देती है। बाकी सब मैं संभाल लूंगा। ये सब मैं बाद में देख लूंगी। अच्छा सुनिए ना, इसका बुखार तो उतर ही नहीं रहा है। कहा था ना तुमसे कि अस्पताल में जाकर प्रसव करवा लेते हैं, पर तुमने मेरी एक ना सुनी। पता है इसी समय माँ और बच्चे का अस्पताल में रहना कितना जरूरी होता है। नहीं जी, ना कोई अच्छा अस्पताल है और ना कोई डॉक्टर। इसका माथा तो अंगार की तरह कपड़ा है। क्या? दीजिए। बाबा, जल्दी से बच्चे को बुलाइए। क्या कर रही हो तुम आनंदी? भगवान की विभूति लगा रही हूँ।
आंखें खोलो बेटा, आप चुप क्यों है? हमारा बाबू ठीक तो है ना? आंखें खोलो बेटा, आंखें खोलो। आनंदी 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 आनंद कुछ नहीं है आनंदी, भगवान ने मेरा बच्चा छीन लिया। नहीं, भगवान ने नहीं, तुम्हारे कितने और तुम्हारे अंधविश्वास ने हमारा बच्चा छीन लिया। अगर तुम कुछ पढ़ी लिखी होती तो मेरी बात समझ पाती। तुम अनपढ़ थी, अनपढ़। कबाड़। अब मैं अनपढ़ नहीं रहूंगी। नहीं रहूंगी मैं अनपढ़। मैं पढ़ूंगी ताकि कल किसी माँ को इलाज के अभाव में अपना बच्चा न खोना पड़े। मैं पढ़ूंगी। अरे सूरज पृथ्वी की नहीं, पृथ्वी सूरज की चक्कर काटती है, समझी? अब पढ़ो गवार। आप मुझे गवार मत बोलिए ना। लगन की बाजी है, चोट भी ताजी है, लगा दे दांव पर दिल राजी है। लगन की बाजी है, चोट भी ताजी है। अरे लाज शर्म तो बेच खाई है भैया इस गोपाल राव ने। अरे अपने घर वालों को कौन पढ़ाता है भैया? अरे कल को पढ़ लिख के इन्हीं के सर पर नाचेंगे ना, तब पता चलेगा। हाँ, कलयुग है भैया, कलयुग। इस चक्कर में पूरी दुनिया पाताल लोक में जाएगी। हाँ,
क्या हुआ? कुछ नहीं। बेहतर। तुम्हें शिष्यवृत्ति मिली है। ये लो तुम्हारा अमेरिका का टिकट। क्या? पर आप ये सब मैं अकेले कैसे कर पाऊंगी? आनंदी, अपने आप को इतना कमजोर क्यों समझ रही हो? कभी तुम्हें पढ़ने लिखने का क्या फायदा? तुम वैसे ही गवार की गवाह। 7 अप्रैल 1883 को आनंदी अमेरिका के पेंसिल्वेनिया के लिए रवाना हुई और 3 साल बाद 11 मार्च 1886 को उन्होंने डॉक्टर ऑफ मेडिसिन की उपाधि प्राप्त कर ली। आज मेरे हाथ में डॉक्टर की डिग्री नहीं बल्कि उस धैर्य की चाबी है जिस पर आज तक नकारात्मक सोच और अंधविश्वास का ताला लगा हुआ था। मेरे देश में हजारों लाखों लोग ऐसे हैं जिनके सपने कहीं खो गए। मैं चाहती हूँ कि सपनों की ये पतंग खुले आकाश में उड़े और हर घर में एक गोपाल राव हो जो इन सपनों की पतंग को कभी कटने ना दे। ये करना कठिन तो है पर असंभव नहीं। आनंदी गोपाल जोशी ने न केवल पहली भारतीय महिला डॉक्टर बनने का गौरव हासिल किया बल्कि उन्होंने हिंदुस्तान के सुनहरे कल की नींव भी रखी। ऐसा कल जहां औरतें और बच्चे घर की 4 दीवारी में कैद न रहकर आजादी से अपनी महत्वाकांक्षाओं को पूरा कर सकें। ખરેખર ખૂબ જ જોરદાર પરફોર્મન્સ હતું। આ બાળકો માટે જોરદાર તાળીઓ થઈ ગયા। ફક્ત નાટક નહોતું, તેમના એક્સપ્રેશન પણ એટલા જ જોરદાર હતા કે જાણે તમે રિયલમાં કોઈ સ્ટોરી જોઈ રહ્યા હોય એવો ભાવ હતો। મિત્રો, જ્યારે આનંદીબાઈનું લગ્ન થયું ને ત્યારે એમની ઉંમર માત્ર 9 વર્ષની હતી અને જ્યારે તેમને બાળક ગુમાવ્યું ને ત્યારે તેમની ઉંમર ફક્ત 14 વર્ષની હતી અને તેમના બાળકના ગુમાવ્યા પછી તેમની અંદર જે આગ લાગી ને એ એમડીના ડિગ્રી સુધી એમને લઈ ગઈ। તો આ જે સિદ્ધિ હતી એ તેમની વ્યક્તિગત નહોતી, બરાબર, પરંતુ ભારતીય સ્ત્રી માટેની એક પ્રેરણા હતી। કહેવાય છે કે તેમનો સંઘર્ષ અને સાહસ આજે પણ અમર છે। આકાશમાં ઉડવા માટે પંખ હોવા જરૂરી નથી પરંતુ હિંમત હોવી જરૂરી છે અને આવી હિંમતનું એક જીવંત ઉદાહરણ હતું આનંદીબાઈ જોશી। તો બાળકો માટે ફરી એકવાર તાળીઓ। થેન્ક યુ। હવે નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે આપણા ગુજરાતના ગરબા। ગુજરાતની આગવી ઓળખ ગરબા એટલે ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ। અમે બંને બાલવાટિકા શ્રીમાં ભણીએ છીએ। આજે તો ગુજરાતના ફેમસ ગરબા છે। કેમ ગાઈએ છીએ? માં અંબાની આરાધના કરવાની હોય છે। ગરબા ગાતા તો મારા પગ થનગનવા લાગે છે। ચાલ ગરબા રમવા। એ હલો
ये धरती सबकी है, इंसान की, पेड़ों की और उन मासूम जानवरों की भी जो बोल नहीं सकते पर दर्द जरूर महसूस करते हैं। इंसान ने अपनी सुविधा के लिए उनकी दुनिया छीन ली, कभी शिकार के लिए, कभी फैशन के लिए। पर अब वक्त आ गया है रुकने का। रुक जा रे बंदे, समझ जा, ये प्रकृति तुझे सबक सिखा रही है।
सकते, इसलिए हम उनकी आवाज बनाएंगे। उनकी आंखों में भी जिंदगी है, उनके दिल में भी एहसास। बेजुबान है वो, पर उनके जज्बात सबसे ज्यादा सच्चे हैं। अगर हम उन्हें बचाएंगे तो दुनिया फिर से जीने लायक बनेगी। उन्हें बचाओ, क्योंकि जब तक जिंदा है प्राण, तब तक जिंदा है इंसानियत। Why
वेरी गुड बेटा। बेटा सुरेश, मेरा चश्मा देखा क्या? सुबह सुबह शुरू हो गए पापा, कब छुटकारा मिलेगा इनसे पता नहीं। बेटा, मेरे को चश्मा कहीं नहीं मिल रहा है, तू ही ढूंढ के दे देना। क्यों सुबह सुबह परेशान करते हो पापा, आप खुद ही ढूंढ लो ना। मेरा चश्मा यही तो रखा था, कहाँ गया? दिख नहीं रहा है, चश्मा कहाँ गया होगा? बेटा, पापा, आपने नाक में दम करके रखा है, क्यों परेशान करते रहते हो? अपना चश्मा खुद संभाल के नहीं रख सकते? रोहन की मम्मी, पापा का चश्मा ढूंढ के देना तो। पापा जी का रोज का रामायण है, एक दिन का थोड़ी ना है। तुम ही ढूंढ कर दो, मैं भोजन बना रही हूँ, मेरे पास टाइम नहीं है। और हाँ, जल्दी ढूंढ कर दो, नहीं तो सामान इधर उधर कर देंगे, मेरा काम और भी बढ़ा देंगे। हे भगवान, तुम ही कुछ करो इनका। अपना चश्मा इधर उधर रखकर सबको परेशान करते रहते हो आप। पापा, ये सामने तो रखा है चश्मा, तुम सचमुच अंधे हो गए हो। ये लो। पापा पापा, ये गणित मुझे नहीं आ रहा है, आप कर दो ना पापा। बेटा, तू खुद ही कर ले, तू खुद करेगा तू ही सीखेगा, है ना? चल तू प्रयास कर चल। हाँ पापा। हाँ, पापा जवाब नहीं गया, जवाब नहीं गया, जवाब संभल कर, तुझे लगी तो नहीं ना बेटा? नहीं पापा, मुझे नहीं लगी, मैं ठीक हूँ। और कैसे हो यार, सब खैरियत तो है ना? हाँ यार, कट रही है जिंदगी जैसे तैसे। जैसे तैसे मतलब? पापा, आप काटना बंद करोगे प्लीज? क्या बताऊं यार, ऑफिस में बॉस का टेंशन और घर में ये पापा ने परेशान करके रखा है। दिन भर बस खांसते रहते हैं। इनकी छोटी चीजों का ख्याल हमें रखना पड़ता है। अरे लेकिन तूने अभी तक इस मुसीबत को घर पर पाल कर क्यों रखा है? मतलब? अरे मतलब साफ साफ है यार, मैंने तो अपनी मुसीबत मतलब अपने माता पिता को कब से बाहर निकाल दिया। घर के बाहर मतलब? घर के बाहर मतलब वृद्धाश्रम में। अंकल अंकल, वृद्धाश्रम मतलब क्या होता है? बेटा रोहन, वृद्धाश्रम मतलब जहाँ बूढ़े लोगों को रखते हैं, जैसे कि तेरे दादाजी, तेरे पापा तेरे दादाजी से परेशान हैं, उन्हें वहाँ वृद्धाश्रम में छोड़कर आएंगे। मैंने भी अपने मम्मी पापा को वहीं रखा था। सही बात बताई यार तुमने। ये बात मेरे दिमाग में क्यों नहीं आई यार पहले? मैं भी अब ऐसा ही करता हूँ, पिताजी को वृद्धाश्रम छोड़ के आता हूँ, परेशान करके रखा ही उन्होंने। अच्छा तो ठीक है यार, चलता हूँ क्योंकि ऑफिस भी जाना है। ठीक है यार, बाय, मिलते हैं। कोई चीज सुनते हो? टिफिन तैयार है। और हाँ, आप ऑफिस के लिए तैयार हो जाओ। बेटा रोहन, स्कूल का टाइम हो गया है, तू भी तैयार हो जा, अपना टिफिन भी ले लेना। रोहन की मम्मी, मेरा चश्मा कहाँ है? जरा ढूंढ के तो देना। अरे वही कहीं होगा, देख लो। बेटा रोहन, पापा का चश्मा ढूंढ के दो। पापा, आपका रोज का ड्रामा है ये।
लगता है आप सचमुच अंधे हो गए। ये सामने ही तो रखा है चश्मा। पता नहीं पापा, आपसे कब छुटकारा मिलेगा। आप जल्दी जल्दी बूढ़े हो जाओ, मैं भी आपको वृद्धाश्रम में छोड़ के आऊंगा। रोहन, ये क्या तरीका हुआ बड़ों से बात करने का? क्या तुम स्कूल में यही सब सीखते हो? स्कूल में नहीं पापा, मैं तो आपसे ही सीखा हूँ। पापा, मेरे जरा से गिरने पर आपको कितनी टेंशन हो गई। ये टेंशन मतलब आपका प्यार ही है ना पापा। तो बचपन में आपके पापा भी आपको ऐसे ही प्यार करते होंगे ना। बेटा रोहन, माता पिता के साथ ऐसा व्यवहार बिल्कुल नहीं करना चाहिए। माता पिता तो धरती के भगवान होते हैं, भगवान। उनका हमें आदर करना चाहिए। दादाजी, आप भी तो मेरे पापा के पापा हो, फिर भी वो आपका आदर क्यों नहीं करते? આ જે સ્કીટ હતી ને એ આપણા વૃદ્ધોના અનુભવ આશીર્વાદથી આપણે એક વસ્તુ તો નક્કી કરીએ કે ઓલ્ડ એજ હોમ એ માત્ર એક વિકલ્પ નહીં પરંતુ અંતિમ વિકલ્પ પણ ન બને। આ વૃદ્ધો જે આપણા માતા પિતા છે એ આપણી પાસે શું માંગે છે? એક ફોન, એક મુલાકાત તેમના જીવનને ફરી રંગીન બનાવી શકે છે। તો જીવનની એવી ઘણી ક્ષણો હોય છે જે આપણે માતા પિતા સાથે બેસીને જો મનાવીએ તો એમના જીવનને આપણે રંગીન બનાવી શકીએ છીએ। ભગવાને આપેલી સુંદર ભેટ માત્ર જીવન નથી પણ જીવનનો અનુભવ છે અને એ અનુભવનો ખજાનો એટલે આપણા વડીલો। जमाने में वो अपना गम कुछ इस कदर छुपाते हैं, जमाने में वो अपना गम कुछ इस कदर छुपाते हैं, कसब जब ज़्यादा होती है तो यही सबसे ज़्यादा मुस्कुराते हैं।
આપણા માતા પિતા અને વૃદ્ધો માટે જોરદાર એક વખત ક્લેપિંગ. દોડતા ઘોડાના પોસ્ટર લગાવવાથી પ્રગતિ નથી થતી સાહેબ, પરંતુ પ્રગતિ કરવા માટે તો વહેલા ઉઠી અને પ્રયત્નો કરવા પડે છે. આવી સરસ મજાની પોઝિટિવ એનર્જી ધરાવતા અને હંમેશા અમને અને બીજાને મદદરૂપ થતા એવા મારા પ્રિન્સિપાલ કૌશિક ચાવડા સરને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે જ આવી ગયા. સરસ મજાના સ્ટુડન્ટ્સના જે પરફોર્મન્સ હતા, ત્યારબાદ રિસ્પેક્ટેડ મેનેજિંગ ડાયરેક્ટર સર ડૉક્ટર વિપિનભાઈ આદ્રોજા સર, કેમ્પસ ડાયરેક્ટર સર અંકિત સર એન્ડ સની સર, સાથે સાથે એડમિન હેડ અમારા ગૌરાંગ સર, સાથે આજે અમારા ભૂલકાઓના જે એન્યુઅલ ફંક્શન ઉડાન 8માં તમામ પેરેન્ટ્સ જેમણે હાજરી આપી છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. સરે આપણને એક મોબાઈલ વિશે થોડી માહિતી આપી. સર, પ્રમુખ સ્વામીનું એક ઉદાહરણ છે કે પ્રમુખ સ્વામી મહારાજ છે, આપણે બધા એપલ કંપનીથી વાકેફ હશું બધા. પ્રમુખ સ્વામી મહારાજ છે સ્ટીવ જોબ્સ સાથે એક એમની મીટિંગ હોય છે અને મીટિંગમાં એ લોકો મળે છે ત્યારે હવે એપલ કંપનીના માલિકો એટલે શું કઈ વસ્તુ છે કે ફોન તેની જોડે જે માસ્ટરપીસ એકદમ નવો જે લેટેસ્ટ હોય એ જ હોય. હવે જ્યારે એ લોકો જમવા બેઠા ત્યારે એમના બાળકો પણ એમની સાથે હતા, સ્ટીવ જોબ્સના બાળકો. હવે સ્વામીજીને સ્વાભાવિક વસ્તુ જે પ્રશ્ન થયો, એમને પૂછ્યું કે બેટા તારી પાસે કયો મોબાઈલ છે? કેમ કે એપલ કંપનીનો માલિક હોય એટલે સીધી વસ્તુ છે કે મોબાઈલ જેવું તેવું તેની જોડે હોય નહીં. તો જે બે બાળકો બેઠા હતા એમાંથી કોઈએ કઈ જ રિપ્લાય ના આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ વિચારમાં પડી ગયા. એમણે સ્ટીવ જોબ્સ સામે જોયું અને સ્ટીવ જોબ્સે બહુ સરસ મજાનો આપણે જીવનમાં ઉતારવા જેવો અને સમજવા જેવો. એમણે કીધું કે મારા બંને બાળકોમાંથી કોઈની પાસે મોબાઈલ જ નથી. હવે એપલ કંપનીનો માલિક છે અને પોતાના બાળકને મોબાઈલ ના આપી શકે? જો આપણા બાળકો અત્યારે હાલ મોબાઈલ રાખી શકતા હોય તો એપલ કંપનીનો માલિક છે એના બાળક પાસે તો કેવો મોબાઈલ હોય? પણ એ બંનેમાંથી કોઈની પાસે મોબાઈલ નહોતો અને એમણે સરસ મજાની વાત કીધી કે સ્વામીજી, આ મોબાઈલ છે ને, આ જે ગેજેટ છે ને, એક એવી વસ્તુ છે કે જો એને યોગ્ય ઉંમરે આપવામાં આવે તો એના માટે ફાયદાકારક થઈ શકે, પણ જો સમય પહેલા એને મળી જાય તો એના માટે સૌથી નુકસાનકારક થઈ શકે. તો આપણે પણ આમાંથી શીખવાનું એ છે કે સ્ટુડન્ટ જે છે, સરે કીધું એ પ્રમાણે 12 ધોરણ સુધી એમના મોબાઈલની કોઈ જરૂર છે જ નહીં. એમને એમના સ્ટડીમાં અને સરે જે પ્રમાણે કીધું કે તમે તમારો જ્યારે પણ ગેજેટ યુઝ કરો છો ત્યારે તમારા બાળકો તમારી સામે ના હોય એવા સમયમાં જ તમે એનો ઉપયોગ કરો તો એ વધારે અનુકૂળ રહેશે અને જેથી કરીને તમે તમારા બાળકોને એક શિસ્ત શીખવાડી શકશો કે એ ગેજેટનો યુઝ ક્યારે કરવો અને ક્યારે ન કરવો. વધુ સમય ન લેતા મંચ ઉપર બિરાજમાન દરેક મહેમાનશ્રીને રિક્વેસ્ટ કરીશ કે રાષ્ટ્રગીતના સન્માન માટે તેઓ સ્ટેજ ઉપર આવે. સાથે સાથે જેટલા પણ પેરેન્ટ્સ અહીં બેઠા છે, આપણો પ્રોગ્રામ છે એની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે. આપણે તો બધા પોતાની જગ્યા ઉપર ઊભા થશે અને રાષ્ટ્રગીત ગઈ અને આપણે વિદાય લઈશું. શિફ્ટ 1 ના જેટલા પણ ટીચર્સ છે તેઓ પણ સ્ટેજ ઉપર આવી જશે. સાથે સાથે એન્કર્સ પણ સ્ટેજ ઉપર આવી જશે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गा